ભરપૂર હા જો વાલજી તમને કહી દઉં મહેમાન હોય ને તો મહેમાન ની રીતમાં હોય આખો દાડો પછી આપડા રોટલા તોડો એ બધું ના ચાલે વાત કરો છો તે. પણ એ તો મહેમાન જ છે યાર હું મહેમાન ચાલો પણ 15 દાડાની મહેમાન ગતિ ના હોય. તમે જો છો તમારે હારી જો છો તમે કેટલા દાડા રહો 2-4 દાડામાં પાછું આવી જાવ હા વાત કરો છો તે. હા બેટા જમવાનું થઈ ગયું હેડો જમવા. બેટા ઓડા માઠો ઓડા તાર હારો જવા દે કહું છું મારી છોડી જેવી છે યાર વાત સાચી પણ આપણો હવે એ બધું ચાલે ઓજવાનું હવે ભાઈ ઘર ઓગણે રમતી ને મોટી થઈ એટલે મારે કોઈ એવું નહીં ભાઈ વાત સાચી વાલજી પણ હું થોડું ઓઠેલું હોય તો સારું લાગે છો. આપણને તો કશું નહીં નડતું પણ આ વસ્તી વાતો કરે એનું હું વાત તો સાચી હે. હા એમ કહું છું. ખાવા ઠંડુ થઈ જશે હેડો. થઈ ગયું બેટા? હાલ, લે, લે. અને હવે પાછા હા. જમીન પછી મારે દ્વારકા જવાનું આ પ્રવાસમાં ગોઠવું છું અંગાત આવજે પાછો હો ભાઈ. દ્વારકા જવું હો? ઓવા. કશો વાતો નહીં હું એ ગયો નહીં છેલ્લા 5 વર્ષ પહેલા જ હતું. જતા આયા હવે લેજે પેલા ખાઈ લઈએ. હા. બબડ્યું હા. રાહુલ તો તારું ટના ટન બનાયેલું હોય છે મેક ઉપર ખબર પડી જાય કે વસ્તુ છે છોકરો ભાત એને નહીં કર્યો મી. એને જેટલો હોશિયાર તાણે થયો. પણ હું કહું બાપાને કહેવા પેલી વાત કરું છું તું ચિંતા ના કર એ મારા ઉપર છોડી દે અરે બધું પરિભુ હા હા અરે મારા હજી લાવ. લાવ ખાઈ લઈએ. બાપા હું કહું છું ના. ખાઈ લો તમે ખાઈ લો અમે પછી શાંતિ ખાઈએ છીએ ના હો આ ના ચાલે હા આ ઓવાઈ રોજુ ને અમે પહેલા ખાવા બેસે પછી આપણે ગોડા છીએ હા ભાઈ હા એ વાત સાચી તમારી. તારી ઓનું આ ના જ્યો પછલાનું ભાઈ મારી વાત ભાઈ છોકરો જમી લેવા દે પછી આપણે જમે હા, એવું કરો લ્યો. હવે તમે છોકરો ખાઈ લ્યો પછી આપણે ખાઈએ અમે શાંતિ. ટોયકો પાડો હો. પછી અમે ટોયકો પાડો શાંતિથી ટોયકો પાડીને તમે ત્યાં ખો બરોબર બે હાથ. લ્યો, જમી થઈ લે. ખમે બેસ ભાઈ બોલાવો હો, ટોયકો પાડી. હા મને કને હું જાણે હું ખોટો લંઘરિયો લબરાબો હું તમને ખવડાવું આ કરો. ખાઈ લ્યો પણ રવા દે કે આ કરો ને પણ હું ખાઈ લ્યો લાલ જા ખોલો. નો જતી નાની પડી ખાવાની ના ટીચો ઈ ખવડાય. ઉઠીવાને પોપડોથી બીજું ખવડાવ લો. અને એ ગોડી તું તો જા હોયથી ને કે તું મારી નાખો પોપડો કે ઓય ત્યાં મારા હરે મોટ લાવી દીધું કેટલું ખવરાયું હા લે બાલિયા ખાતર નાખું છું કું મોય શાની વારા છે પોણી તો ખભા ખાતર નહીં નાખતો હા અરે પૂછી બે મારી હારીઓ પેલા બે હોય ખવરાય ને પેટ ધામ ઢોલ કઈ આવ્યું તું કયો વન વન થઈ ગયો વખો ઓહો તારે બે વખો તો આવ્યો છે કા તાને હું ખરા કંટાળી મોટું બુલડોઝર હવરાયું છે તું હના ટોણે થી કે હા? તાને કંટાળી બકરા શેરી ટોલું જોરી હોય અને ખેંચે કે બકરું કે કાઢી મેલ મોટું ટેંગડા જેવું દેખાય છે તારા અંગત તો કાઢ્યા છો ભાઈ ના મોટું ધમરેરું વાત હાચી તો પણ પેલી હંગાતાઈ છે નાંગાત તારા વિવાહ ગોઠવી દ્યા કે ચે રૂપાળી ચોરી છે વંશો ખબર છે કે પહેલાથી જોઈન્ટ લીધેલું છે કેડ મોબાઈલ હંગાત પણ હા ઈ નાંગા પડી જા રૂપાળી ચોરી દોરી ઉજરા કોરાઈ છોકરી છે વાત હાચી છે પણ ઓનો બાપો તમે જોયો છે અને જે રીતના વાત કરાય તો મારે ભેગું ભણે છે
ઓવા એવું છે મેં મન ગતિ આવ્યો છે ના હવે ઓવા એ તો કારી ભટ્ટો ખરી ને મારા ઘેર અંબા આવતી હતી મારા રાજ્યો હમુ જોતો તો બે દાડો સટકાઈ દીધી બે રાજ્યાનું જોયે નહીં ના હમુ તારી જિંદગી ખરાબ કરી છે વાત હાચી છે મારા કર્મમાં શું પડી પણ આમ હું કરું કે બધું ગોળી લઈ લેજે કાગુ પાછું થાય ઊંધો ગેસ થાય તો જતો રે હા ગોળી જ લેવી જ પડશે કે હા હા અને વરાગજે એ બટાની વરાગજે બટાને કાઢ કે જિંદગી ખરાબ કરશે તારી વાત હાચી કેવી તમારી પણ શોકન કાઢું નો બાપ એવો છે ને અડી કમ સોતરો પાડી નાખ્યો લાઈટ ગેર જવા દે અચ્છા હું કહું છું ભાઈ વપાર જો હારું આ એટલું વધારે ખવાઈ ગયું છે ને ખરેખર પેટ ફૂલી ગયું છે હારું આ મારે જ એવું થયું ને જોવા ગયા આ ભાત ખાઉં ને એટલે આવું થઈ જાય છે મને પાછું હો. અને પોણી ઘડી ઘડી પોણી જોવા આ મારે મને એવું બાપા હા બેટા હું કહું છું હા દૂધ ભરાઈ આવતા ને દૂધ બનાવવા જાય છે ઓવા તે હારું ભરાવતો હોય અને હું કહું છું લટકી છો જઈ હા હા એ તો દૂધ ભરાવા તો જવું પડે કે ભાઈ હાય રો ચંપલ દૂધ ભરાવા તો જવું પડે હારું હવે શાંતિથી હું કહું છું બે જણા જઈને આવીએ અમે ઈકણ બે જણાનું શું કોમ છે વાનું શું કોમ છે ઈકણ ડેરીએ મેં તો શું ડેરી જોવા માટે જોય છે જોઈને આવે છે તું બેસ પણ એ ડેરી હું જોવી છે તમે ગોમની જતા. તાર ગોમમાં ડેરી નહીં ઈકણ તાર બાપા અંગત દૂધ ભરાવા નહીં જતી બોલ બોલ શું કરો છો તમે હા એટલે પણ આ મને રિયા હોય યાર મે અજા માયા પાછા મારી વાત હોપર એ તો મહેમાન છે ને ફરે જોય એમાં કોઈ મગજમારી ના કરાય ખબર આપણે ઢબીનું છે ને તલાટીનો ફોન આવ્યો તો કે ભાઈ તમારે કે ઢબી નોમ ચડાવવાનું હોય ને રેશન કાર્ડમાં તો કે વેડા છતાં આવી જો ને ફોરમ લઈ જો હા એ વાત સાચી એટલે ઘડી પણ તો તું બેહ ને તો હું જતો આવું હા તે કઈ જતા હો પંચાયત હું બેહું હોય હા અને બેટા ઢબી બાબા બેટા અરે પરિભુ હા હું કહું છું હા બાપા બેટા આપણે બાલુ આવ્યો ને હા એ દાદાનું કોઈ લુગડો બુગડો એને હરખો મેળ્યો નહીં હા? અને લુગડો હરખો વાર્યો નહીં ધોયો ના ધોયો એટલે એનું પેલું છુડકે છે ને જે બે ગીમો થી બધો કપડો કાઢીને હરખો કરી દો ઓ ચેલામો ઓ બેટા એ બધો બધું જમાઈનો વસ્તુ લુગડો કરી દે. બધો ધોઈ નાખ હા બધો પાવડર તમે ત્યાં જતા હું પંચાયતમાં જતો હું ઘણી વાર બેહો હા હું આડો પડું થોડું આજો પડે હો? હા બરોબર રાણા જોયું આપણું ગોમ કે કેવું ટના ટન સોમ રૂપાળું હા ગોમ જોવા જ લાયા હતા કે ગોમ જોવા સેવા સેવા મેં તો તમને લઈને સપના જોયા હતા અમારી જાન આવશે વડઘોડો ચડશે તમે અને બેન્ડ બાજા ને બધું જેટલું સપના તો મારા ચકના ચૂર કરી નાખ્યા આમ તોડી નાખ્યા તોડી મારી તો જિંદગી બગાડી મને ખબર હોત ને તો તમારા ગામડામાં ના આવો ને તમારી ભેગીએ ના આવત લગન જ ના કરત હું તો પણ તારો બાહુ દુઃખ મેલ્યું છે મેં આટલું કોઈ મેલ્યું છે કે હું શું ખાલ્યું એમ કહેજો આ પેલી હું ડબલી ડબલી હું નામ છે તમારી એ ડબલી ડબલી વચ્ચે ને વચ્ચે નડતર રૂપ છે અને પાકો હું હું છે કહું છું અભડ કે મારી વાત વાપરી તારો બાપ પેલો મેરેજ સર્ટી શું મેલ્યું તું ઈ તો તમે તમારી બેગમાં મૂક્યું અમુક મને હું પૂછો તારો બાપ પકડાઈ જા ને કોકના હાથમાં આવી જા તમને લોસા પડી જા હું હવે એ માં મારી માતાજી હું તો કહું આજે જેના હાથમાં આવે ને એના હાથમાં આવી જ જાય એટલે પાર આવે હવે મારા ડુસા નીકળી જાવ હેડ ફટાફટ હેડ મોડું થાય છે તમને ખબર પડશે કે હું તો કહેતા નહીં બાપાના પણ મોરી થાવ આમ તો બાપાના હાથમાં આવી જાય બાધા રાખું મોટે મોટી ની બાધારા છે તારો ભાવ હોય વખો વખો થઈ જા પેલો પટલો મારા લમણા તોડી ના ખાવ હા એ કહેતા નહીં લુગડો ધોવાનો હતો તારે બધું ધોઈ ના નાખ્યો મેં બધો લુગડો ધોઈને પછી ઇસ્ત્રી કરીને બધા ટૂંચા વાળી લુગડો મેં દીધો મેં આવું મને તો વાંચતોય આવડતું નહીં પણ આ ભણતા હતા ને એટલે તમને મોટી નેહાનું કશું કશે બાપાને જઈને બતી આવું બાપાને ખબર પડશે બાપા બાપા હા બેટા ઉભા થાવ પૂછ્યું કે આ તમારા જમીન થેલામ થયો ને આ કાગળિયો નીકળ્યો કશાક નામની મોટી નેહાનો જો હા? કાગળિયો ખનો કાગળિયો બાપા મને વાંચતો જ આવડે ઓ વાહ કાગળિયો નક્કી રિઝલ્ટ લાગે નહીં એટલે બાપા
એટલે હું આ તો ડિગ્રી બિગ્રી મળી હોય ઊંચી ડોક્ટર બનવાનું છે આર્મીમાં જવાનું છે એવી ડિગ્રી મળી હોય નોકરી મળે એવી હા મોટી નોકરી મળે ને એવી ડિગ્રી મળી હોય એટલે મને જોવાય. એવું જ છે તમે વાંચો હા. બેટા આ કાગળિયું તને મળ્યું તો અહીં મને એમ કે ચોય લાવી તું તમે તમને થેલામાં તું આવો આમાં પેલા થી જડ્યું તને બાપા બાપા માયા દાઈ માં યાદ નહીં આવી તારા દાદો યાદ આયા તારા દાદો રોજ કહેતા હતા કે બેટા પૈસા તું ભણજે ભણ્યું નહીં એટલે મને વાંચતા આવડતું નહીં એવી રીતે વાંચું કે તમારું દોરા ફાડી રહ્યો હોત નહીં આવતું તો બાપા લાવો મૂકી દો મને વાંચતા આવડતું નહીં ના મૂકવું નહીં એ તો હું કોક છોકરાને વાંચાવ પણ ટકા કેટલા આયા છે બેટા એ એવું છે તમે આજ બાપા ચોક લખેલું હશે પછી આ જમીન બમીન વેચવાની છે કો કાગળિયા લઈને બેઠા છો તે પછી તારે જમીનો જ લેવી છું લે એટલે એટલે વેચવાની અમારી જમીનો તારે લેવાની જ છું બીજો કોઈ ધંધો જ નહીં તારા એટલે વેચવાની હોય તો મારા વીઘો 2 વીઘા જોઈતી હતી એટલે લો. લઈ આય કે જાકે તાર મોમન ઘેરથી લઈ આય કોઈ એકર મારા એકર જમીનો વેચવાની વાતો કરું છું તે આનું કાગળિયું સારી આ તો અમાર જમાઈની ડિગ્રી છે અને કની નોકરી આવી છે એની વાત છે હા આ તો ડિગ્રી આવી છે અમાર જમાઈની રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ તો ખબર હું લખેલું અંદર વાંચતા આવડો ના તો તને ઓય હું ડોળા ફાડીને જોઈ રહ્યો હું કલર હારો છે આમાં તારો એ કલર હારો જ છે એ કર્યું મેસેજ છું વાંચતા આવડતું નહીં ઓમ ડોળા ફાડીને બેહી રહ્યો આમ જોવો લીટીઓ છો. હારી લખી મેં લીટીઓ હારી લખી એ જોતો હતો કદી ભણવા ગયા છો ના તો પછી તાર હુલેવા એમને ચોપડું પકડીને આમ જોઈ રહ્યો છો કલર જોતો તો કલર હારો છે મય કલર બસ કલર જ જો રામ રામ. આવો જમ જમ. આ અલ્યા પંચાયતમાં તો ભાઈ બુધવારના દાડે આવવાનું કીધું છે સવારે હવે બુધવારે કે આબુ પડશે તે કશો વાંધો નહીં આપણે બુધવારે થઈ જાય અને હાનો કાગળિયો લઈને બેઠો છે આપણે તમારા બાલાને અમાર જમાઈનું રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ કે કેટલા વિષયમાં પાસ થયા છે અને કયું છે બધું આવ્યું છે મોય ભાલાનું રિઝલ્ટ ભણવા જ્યાં નતા જતા અલ્યા પણ મન તો એમ કહેતો તો કે 3 મહિના પછી આવવાનું છે આપણા પંચાયતમાં નહીં હાલતા એ છોકરો ભણીને આવે ને એનું રિઝલ્ટ પંચાયતમાં આવ્યો ને તો એને આપણા ગામમાંથી પૈસા લઈને સન્માન કરી છે હા અલ્યા તને આ તો મને તો ખબર જ નહીં તો તો મારા જમાઈનું વરઘોડું થા આખા ગામમાં હવે મારા છોકરાનો જો ખાલી ગામમાં વાત પડે હા પણ શું તો આખા ખરો ગામમાં ખબર પડશે કે મારો છોકરો એ મારો છે હા પણ જોવો તો ખરા કેટલા ટકા આયા છું પછી સંભળાવો હું તો જોઈને કહી દઉં ભાઈ કે મારો છોકરો હોશિયાર હે 70 નેચર કોઈ દારો ના આવે ના 80% હોવો છું અલ્યા 90 કહું છું આ વખત તો હા હું કેવું વાંચી સંભળાવો. લ્યો વાંચી સંભળાવ જોઈને વાંચીને સંભળાવ અજય પરભુ હા અને આ મળ્યું કઈ નથી ચલ ડબી ને બારી જોડી જો એના નસીબ કેવો છે એના હાથે મળ્યું હા બદલો પડ્યો ને હારો કોમ થયો હારો ગરબો. છે હારો કોમ ભાઈ હા અજય પરભુ હા રિઝલ્ટ માં તો જો હા શ્રી બાલાજીના લગ્ન હા હું શું કીધું એસટી ડ્રાઈવર માં લાગ્યો કેટલા ટકા? ડ્રાઈવર માં લાગ્યો ના, બરોબર છે બરોબર છે હા તો પણ તૈયારી કરો હવે વરઘોડું કાઢવાનું ગામમાં તૈયારીઓ કરીએ ગામમાં વરઘોડું કાઢશે હવે છોકરા નોકરી આવી મોહનદાર ખવાય. તમે આટલા બધા ટકા લાયા મને તો ખબર ના પડી બેટું કોને વખો તો કર્યો છે હા આ કયું કાગળિયું છે હાર્યું થયું હોવાનું ખબર નહીં પડી નકર પછો તો વાની ગોગડી દબાઈ જમણા હાજા આ મોકા પછા અલ્યા પછા જો ભાઈ ઉતાવળ ના કર અમે લાડવા જો, ખવાય. ખબર છોકરો નોકરી લાગી જાય ને પછી જ કહીએ પંચાયતમાં વેલા નહીં કેવું ન કર્યું થાય ટોક લાગી જાય નજર હા હું કહું છું લી, ખબર કે તે ખબર છોકરાને તો નહીં નોકરી લાગી રાજ્યાને હોશે કયું રાજ્યા બાજ્યા લાગી ને. બેટા હું કહું છું બાપા આ કાગળિયું લા મૂકી દો બેટા હા હું કહું છું આ છે ને રિઝલ્ટ
આપણે ઓને નોકરી લાગી જાય ને પછી બાર પાડશું હો. અને હમણાં, અચ્છા ભાઈ ઘણા દાડાથી મારે એવું થતું હતું કે તમે ઘેર ઓટો મારતા હો. હું ઘેર જાઉં હું ઘેર ઓટો મારતા લે હેડો તાર તખાભાઈ હેડો આપણે બે ઘેર ભાઈ તમે ઓટો મારતા હો. હવે ઘેર જઈને આવીએ હા, ઓટો હો? મારતા. બેટા ઘેર જઈને આવી આવજો હા, હા, હા. તમે જતા હો ઘેર. નોકરી લાગે એટલે પછી પંચાયતમાં જઈને કાગળીઓ લે પછી વરઘોડું અમારા જમાઈનું આખા ગામમાં કાઢ દે આખા ગામમાં વરઘોડું કાઢવું હોય ખબર પડવી જો મેલે મેલે કે પચાભાઈનો આ જમાઈએ કોક કર્યું કોક નવું કર્યું આખા ગામ કરતી કોક નવું કર્યું એવું થવું જો બરાબર છે. હા, હા. વરઘોડો તો હવે થશે. હા, વરઘોડો તો પછી હવે થશે. હા, હા બેટા ઢબી હું કહું છું હારું બેટા ઘરમાં પેલું રોધી ખાવાનું થોડું કરો હો. હારું. હા બેટા બાલ્યા અને બીના આપણે આવો પેલી બાજુ વાત કરીએ હો? હા આવો. હા શું વાત હશે બાપાએ ચમ બોલા એકલા મને હું ખબર તારો બા ખબર તો પડી ગઈ છે મને લાગે એવું લાગે કહો.